गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप नવો टॉपिक शीखीए छे। गई वखते आपणे अवरोधों श्रेणी समांतर जोड़ाण शीखेला अने श्रेणी समांतर जोड़ाणना नियमों उपयोग करी अने परिपथ में वहेतो कुल प्रवाह अथवा तो समतुल्य अवरोध शोध्या पछी एना बे छेड़ा वच्चेनो विस्थितिमाननो तफावत आवी गणतरीओ आपणे ओमनो नियम और श्रेणी समांतरना नियमनो उपयोग करी शकीए। आज जो प्रश्न आपणे शीखवाना छे एमां विद्युत कोष, कोषनुं ईएमएफ अने कोषनो आंतरिक अवरोध आ वस्तु आपणे समजवानी छे अने ए कोषना टर्मिनल वोल्टेज अने ईएमएफ वच्चेनो संबंध मेळवવાનો छे। पहला तो विद्युत कोष कोने कहेवाय? तो कोईपण परिपथनी अंदर सतत प्रवाह, स्थायी प्रवाह आपणे चालू ज राखवो होय तो ए प्रवाह जेने लीधे मळे छे, मतलब के मुक्त इलेक्ट्रॉन ने लीधे विद्युत प्रवाह जेने लीधे मळे छे ते मुक्त इलेक्ट्रॉन એટલે કે विद्युत भारो एनी गति सतत जो चालू राखवी होय तो एमने सतत कोईक रीते ऊर्जा आप्या करवी पड़े। विद्युत भारोने कोईक रीते शुं करवी पड़े? ऊर्जा आप्या करवी पड़े अने आ ऊर्जा जे आप्या करवानी छे अथवा आपवानी छे एना माटे आपणे ऊर्जानुं कोई उद्गम जोईए। तो आपणो विद्युत कोष ए विद्युत ऊर्जानुं एक उद्गम छे। અહીં જે આપણે વિદ્યુત કોષ લઈએ છીએ એમાં એક પાત્ર આપ્યું છે આપણને, પાત્રની અંદર વિદ્યુત દ્રાવણ ભરેલું છે। વિદ્યુત દ્રાવણમાં બે ઇલેક્ટ્રોડ રાખેલા છે। એક ઇલેક્ટ્રોડ એ કોષના ધન ધ્રુવ તરીકે અને બીજો ઇલેક્ટ્રોડ છે એ કોષના ઋણ ધ્રુવ તરીકે કામ કરે। ધન ધ્રુવ છે એને P વડે એટલે કે પોઝિટિવ થી આપણે દર્શાવ્યો છે અને ઋણ ધ્રુવ છે એને નેગેટિવ એટલે N વડે દર્શાવેલો છે। कोषमां विद्युत द्रावण दाखला तरीके वोल्टानो कोष होय तो एमां मंद H2SO4 एवुं द्रावण होय। जुदा जुदा कोषनी अंदर जुदा जुदा विद्युत द्रावण वापरी अने एमांथी आपणे विद्युत ऊर्जा मेळवीए छीए। અહીં જે વિદ્યુત કોષ છે એ વિદ્યુત કોષની અંદર રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થાય। રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં શું થાય? રૂપાંતર। વિદ્યુત દ્રાવણ એટલે અને એનો વિદ્યુત ધ્રુવ જે છે જેને ઇલેક્ટ્રોડ એવું કહેવાય, विद्युत ध्रुव એટલે ઇલેક્ટ્રોડ અને વિદ્યુત દ્રાવણ એટલે ઇલેક્ટ્રોલાઇટ। તો વિદ્યુત દ્રાવણ અને વિદ્યુત ધ્રુવની વચ્ચે યોગ્ય પ્રક્રિયા થાય, રાસાયણિક પ્રક્રિયા થાય અને એ રાસાયણિક પ્રક્રિયામાંથી જે ઊર્જા મળે એનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થાય। એટલે કે એ ઊર્જા છે વિદ્યુત ભારોને ગતિ કરવા માટે વપરાય। તો એવી રીતે આપણો આ વિદ્યુત કોષ છે। હવે એ કોષનું ઈએમએફ સમજવું છે। તો પહેલા તો जुदा जुदा बिंदुए विद्युत स्थितिमान लईए आपणे। धारो के कोषनो जे धन ध्रुव छे ए धन ध्रुव आटलो भाग आपणे धन ध्रुव तरीके बताव्यो। ए धन ध्रुव परनो बिंदु ए अथवा एनी नजीकनो बिंदु ए अने विद्युत द्रावण ए बेनी वच्चे कईक विद्युत स्थितिमाननो तफावत हशे। એટલે અહીં આપણે લખીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે कोषना धन ध्रुव पासेना बिंदु ए अने विद्युत द्रावण वच्चेनो पीडी विद्युत स्थितिमाननो तफावत पीडी એટલે એ પીડી છે એને આપણે કહી દઈએ V+। કોષના ધન ધ્રુવ પાસેનું બિંદુ A, અહીંયા આકૃતિમાં એ બિંદુ આપણે બતાવ્યું છે, અને વિદ્યુત દ્રાવણ એ બેની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધારો કે +V છે અને આ ગ્રેટર ધેન 0 છે। અહીંયા V+ ગ્રેટર ધેન 0, V+ ग्रेटर देन 0। એ જ રીતે કોષના ઋણ ધ્રુવ પાસેના बिंदु बी અને વિદ્યુત દ્રાવણ
વચ્ચેનો પીડી એ વી માઇનસ છે અને એ ઋણ ધ્રુવ કીધો છે એટલે એને માઇનસ વડે દર્શાવવાનું એટલે માઇનસ વી માઇનસ અહીંયા જો સફિક્સમાં માઇનસ નિશાની કરીએ ઋણ ધ્રુવ પાસે પણ એનું સ્થિતિમાન ઋણ છે એવું દર્શાવવા માટે આગળ માઇનસ નિશાની આ ખાસ ધ્યાન રાખો ઋણ ધ્રુવ જે છે ઋણ ધ્રુવ પાસે સ્થિતિમાન આના કરતા ઓછું એટલે કે ઋણ છે ઋણ જેવું બતાવવા માટે માઇનસ નિશાની અને ઋણ ધ્રુવ પાસેનું સ્થિતિમાન છે એટલે એના માટે વી માઇનસ હવે આ બે ધ્રુવો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે P અને N વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત P અને N વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો એ તફાવત ધારો કે V વડે દર્શાવવું તો એ તફાવત કેટલો હશે તો V પ્લસ છે એમાંથી આ V માઇનસ V છે એને શું કરવાનું બાદ કરવાનું એટલે કે V પ્લસ ઓછા માઇનસ V માઇનસ V પ્લસ માંથી માઇનસ V માઇનસ બાદ કરવાનું એટલે એ બેનો તફાવત મળે અને આ માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ થઈ જાય એટલે કે V પ્લસ વત્તા V માઇનસ V બરાબર આ પરિણામ નંબર 1 આટલો સ્થિતિમાનનો તફાવત છે પણ આ સ્થિતિમાનનો તફાવત ક્યારે છે તો જ્યારે કોષમાંથી પ્રવાહ ના વહેતો હોય તે વખતે આપણે આકૃતિ જે બતાવી છે એમાં I જેટલો પ્રવાહ બતાવ્યો છે પણ ધારો કે આપણે આ કોષ સ્ટાર્ટ નથી કર્યો વચ્ચે અહીંયા કોઈ જગ્યાએ એક સ્વિચ મૂકી દીધી છે આપણે એટલે સ્વિચ ઓફ રાખેલો છે તો જે વખતે આ બે ઇલેક્ટ્રોડ દ્રાવણમાં ડૂબાડેલા છે પણ કોષમાંથી પ્રવાહ વહેતો નથી તે વખતે P અને N વચ્ચેનો આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે અને એ તફાવત મહત્તમ હશે કેવો હશે મહત્તમ હશે એટલે જ્યારે બાહ્ય પરિપથમાં કોઈ વિદ્યુત પ્રવાહ વહેતો ન હોય ત્યારે P અને N વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એટલે વિસ્થિતિમાનનો તફાવત મહત્તમ હોય છે જેને કોષનું EMF કહે છે એટલે કે EMF E બરાબર V બરાબર V પ્લસ વત્તા V માઇનસ જો આ જે V પ્લસ વત્તા V માઇનસ આ સ્થિતિમાનનો જે તફાવત મળ્યો આપણને V જેટલો એ સ્થિતિમાનનો તફાવત મહત્તમ ક્યારે હશે તો જ્યારે આ કોષમાંથી બાહ્ય પરિપથમાં કોઈ પ્રવાહ નહીં વહેતો હોય અને પ્રવાહ નહીં વહેતો હોય એ વખતે જે મહત્તમ પીડી છે એને કોષનું EMF કહેવાય જેને E વડે દર્શાવાય આપણે એપ્સાઇલોન જેવી સંજ્ઞા કરી છે પણ એને EMF નો E કહીશું તો E બરાબર V થશે પણ જો પ્રવાહ વહેતો હોય તો E અને V ના થાય સરખા ના થાય બાહ્ય પરિપથમાં પ્રવાહ વહેતો હોય તો E અને V સરખા ના થાય આમ તો V એટલે વિસ્થિતિમાનનો તફાવત કોષના બે ધ્રુવો વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત મહત્તમ હોય ત્યારે એને EMF કહેવાય પ્રવાહ ના વહેતો હોય તે વખતે અને પ્રવાહ ના વહેતો હોય એ વખતની સ્થિતિ એટલે આ કોષની ઓપન સર્કિટ કન્ડિશન કહેવાય શું કહેવાય ઓપન સર્કિટ કન્ડિશન ઓપન સર્કિટ એટલે પરિપથ કોઈ જગ્યાએથી સમજો કે બ્રેક થયેલો છે એટલે એમાં કોઈ પ્રવાહ વહેતો નથી તેવી સ્થિતિ એટલે કે I બરાબર 0 હોય તેવી સ્થિતિ એને કોષની ઓપન સર્કિટ કન્ડિશન એવું કહેવાય એટલે ખુલ્લા પરિપથની પરિસ્થિતિ તો આને હું પરિણામ નંબર 2 કહ્યું જો અહીંયા EMF શબ્દ જે વાપર્યો છે EMF વીજ ચાલક બળ એવું કહેવાય ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે વીજ ચાલક બળ એ શબ્દ બળ છે પણ વાસ્તવમાં બળ નથી આ એક પ્રકારની ઉર્જા છે EMF એ શું છે તો એકમ વિદ્યુત ભાર દીઠ ઉર્જા છે EMF એટલે શું છે
એકમ વિદ્યુત ભાર દીઠ ઉર્જા. આ વીજ ચાલક બળ, આ શબ્દ પ્રયોગ આપણે લગભગ બહુ પહેલાના સમયનો છે કે જ્યારે ઈએમએફ વિશે બહુ ખબર નહોતી, કોષના વીજ ચાલક બળ વિશે, એ વખતનો છે. એટલે આમ એવી એ વખતની પ્રણાલી પ્રમાણે શબ્દ વાપરેલો છે. વાસ્તવમાં એ કોઈ બળ નથી, ઈએમએફ એ કોઈ બળ નથી, પણ એકમ વિદ્યુત ભાર દીઠ શું છે? ઉર્જા છે. હવે કોષમાં પ્રવાહ વહેતો હોય તે વખતે શું થાય? કોષમાં પ્રવાહ વહેતો હોય એ વખતની સ્થિતિ શું? પ્રવાહ ના વહેતો હોય એ વખતે V બરાબર V પ્લસ વત્તા V માઇનસ. અને ખરેખર આ શું છે? જુઓ, અહીંયા A અને દ્રાવણ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત, દ્રાવણ અને B વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત, અને છેલ્લે P અને N વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત. એટલે એ બધા સ્થિતિમાનના તફાવત ભેગા કરીએ તો V બરાબર V પ્લસ વત્તા V માઇનસ. એ બધા સ્થિતિમાનના જે તફાવતો છે અહીંયા આવું લખ્યું છે, P અને N વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત. કોષમાં પ્રવાહ ના વહેતો હોય, અથવા બીજી એક શરત, R નું મૂલ્ય અનંત લઈ લઉં તો, અવરોધ અનંત લઈ લેવામાં આવે તો એમાંથી વહેતો પ્રવાહ શૂન્ય થઈ જાય. જો R નું મૂલ્ય અનંત હોય, અવરોધ R, કેપિટલ R, જો અવરોધ કેપિટલ R નું મૂલ્ય અનંત લેવામાં આવે તો I બરાબર V અપોન R પરથી I બરાબર 0 થાય. I બરાબર શું થાય? 0. અને એ સ્થિતિમાં P અને N વચ્ચેનો PD એટલે કેવી રીતે લખાય? તો I બરાબર 0 હોય ત્યારે P અને N વચ્ચેનો PD V બરાબર, એ PD V બરાબર શું લખાય? તો P અને A વચ્ચેનો PD, A અને દ્રાવણ વચ્ચેનો PD, દ્રાવણ અને B વચ્ચેનો PD, B અને N વચ્ચેનો PD. અથવા બીજી રીતે કહું તો A અને દ્રાવણ વચ્ચેનો PD, દ્રાવણ અને B વચ્ચેનો PD, પછી અહીંથી P અને A વચ્ચેનો PD ને N અને B વચ્ચેનો PD. એ બધા PD લઈએ આપણે, એ બધા PD નો સરવાળો કરીએ તો આપણને V મળે, જે V પ્લસ વત્તા V માઇનસ જેટલો હોય. એટલે જો આવું લખી શકું, V બરાબર P અને A વચ્ચેનો PD વત્તા A અને દ્રાવણ વચ્ચેનો PD વત્તા દ્રાવણ અને B વચ્ચેનો PD વત્તા B અને N વચ્ચેનો PD. અને એના બરાબર થાય V પ્લસ વત્તા V માઇનસ. આ V જેટલો PD થયો. અને પ્રવાહ વહેતો નથી એટલે એને શું કહેવાય? E. આ જે લખ્યું એને બીજી રીતે મારે લખવું હોય તો આવી રીતે લખી શકું. એટલે આ પરિણામ 2 લખ્યું, તે જ પરિણામ અહીંયા સહેજ જુદી રીતે આપણે લખ્યું છે. હવે જો પ્રવાહ વહેતો હોય તો, કોષમાંથી પ્રવાહ વહેતો હોય તો, જ્યારે બાહ્ય પરિપથમાં R નું મૂલ્ય વધારે ન હોય ત્યારે I is not equal to 0 હશે. એટલે કે પરિપથમાં પ્રવાહ વહેતો હશે. પરિપથમાં પ્રવાહ શું થતો હશે? વહેતો હશે. અને પરિપથમાં પ્રવાહ વહેતો હોય તો P અને N વચ્ચેનો PD V બરાબર V પ્લસ વત્તા V માઇનસ. હવે આ PD થોડો ઓછો થઈ જશે. આ PD કેવો થશે? ઓછો.
તો v પ્લસ વત્તા v માઇનસ માઇનસ આઈ આર, આ સ્મોલ આર લીધો, જ્યાં આ પરિણામ નંબર હું 3 કહું છું, જ્યાં સ્મોલ આર એ આપેલ વિદ્યુત કોષનો આંતરિક અવરોધ છે. માટે v બરાબર આ v પ્લસ વત્તા v માઇનસ એના બરાબર તો e લખ્યું છે અહીંયા આપણે, એટલે અહીંયા હું લખી દઉં e માઇનસ આઈ આર, અને અહીંયા જ્યાં v એ કોષના બે ધ્રુવો વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. કોષના બે ધ્રુવો વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ છે એવું લખીએ આપણે. તો જો આટલો જે પ્રશ્ન આપણો થયો એમાં વિદ્યુત કોષ કોને કહેવાય? તો વિદ્યુત કોષની અંદર વિદ્યુત દ્રાવણ હોય, એમાં બે ઇલેક્ટ્રોડ હોય, અલગ અલગ ધાતુના બે ઇલેક્ટ્રોડ હોય, દાખલા તરીકે કોપર અને ઝિંક. બરાબર, એક કોપરનો ઇલેક્ટ્રોડ છે, બીજો જસતનો ઇલેક્ટ્રોડ છે. તો આવા ઇલેક્ટ્રોડ સાથે બાહ્ય પરિપથમાં એક અવરોધ મૂકેલો છે. કોષમાં જ્યારે પ્રવાહ ના વહેતો હોય એ વખતે આમ તો જો બિંદુ A અને દ્રાવણ વચ્ચેનો પીડી એને V પ્લસ લીધો આપણે, અને B અને દ્રાવણ વચ્ચેનો પીડી એને V માઇનસ કીધો. તો એ P અને N વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થયો V બરાબર V પ્લસ વત્તા V માઇનસ. હવે પ્રવાહ ના વહેતો હોય તો એ વખતે આ P અને N વચ્ચેનો પીડી મહત્તમ હોય, જે મહત્તમ પીડી એ V જેટલો થાય, V પ્લસ વત્તા V માઇનસ જેટલો. એને મારે બીજી રીતે લખવું હોય તો પ્રવાહ ના વહેતો હોય વખતે આ જુદી જુદી પરિસ્થિતિમાં સ્થિતિમાનના તફાવતોનો સરવાળો છેવટે તો આટલો જ થાય, V પ્લસ વત્તા V માઇનસ, જે E જેટલો હોય. હવે પરિપથમાં જ્યારે પ્રવાહ વહેતો હોય ત્યારે થોડોક પીડી આ બે વચ્ચેનો ઘટી જશે. એ પીડી કેમ ઘટી જશે? તો આ દ્રાવણમાંથી જ્યારે જો બાહ્ય પરિપથમાં પ્રવાહ કઈ તરફ જાય છે એ પહેલા જુઓ. તો કોષના ધન ધ્રુવથી બહાર નીકળે છે પ્રવાહ, આમ જઈ, અને કઈ તરફ જાય છે? ઋણ ધ્રુવ તરફ. એટલે બાહ્ય પરિપથમાં પ્રવાહની દિશા કઈ છે? તો P થી N તરફ. પછી એ પ્રવાહ અહીંથી આ દ્રાવણમાં આમ જાય, એટલે આ બાજુ પ્રવાહ આમ જાય છે, આ દિશામાં પ્રવાહ વહે છે દ્રાવણમાં કઈ તરફ પ્રવાહ? N થી P તરફ. દ્રાવણમાં પ્રવાહની દિશા કઈ? N થી P તરફ, વિદ્યુત દ્રાવણની અંદર. અને બાહ્ય પરિપથમાં પ્રવાહની દિશા P થી N તરફ. બીજું, બાહ્ય પરિપથમાં આપણને જે વિદ્યુત પ્રવાહ મળે છે એ મુક્ત ઇલેક્ટ્રોનની ગતિને લીધે, જે આ પ્રવાહની વિરુદ્ધ દિશામાં જતા હોય. દ્રાવણમાં તો આ બે ઇલેક્ટ્રોડ તો એકબીજાના સીધા સંપર્કમાં નથી, અને તો દ્રાવણમાં ડૂબાડેલા છે, એટલે ઇલેક્ટ્રોડ એકબીજાના સંપર્કમાં નથી, તો પછી પ્રવાહ અહીંથી કોને લીધે જતો હશે? ત્યાં તો મુક્ત ઇલેક્ટ્રોન આવે નહીં. તો દ્રાવણની અંદર જે દ્રાવણ આપણે વાપર્યું છે એના ધન અને ઋણ આયનો હોય. દાખલા તરીકે H2SO4 નું દ્રાવણ હોય તો H પ્લસ અને SO4 માઇનસ 2. SO4 માઇનસ 2 એ આ બાજુ જતા હોય તો H પ્લસ આમ જતા હોય, એટલે પરસ્પર વિરુદ્ધ દિશામાં આયનોની ગતિ થતી હોય. વિદ્યુત દ્રાવણ જે દ્રવ્યનું વાપર્યું છે આપણે, જે દ્રાવણ વાપર્યું છે એ દ્રાવણના ધન અને ઋણ આયનો હોય, દ્રાવણની અંદર હોય જ આવા આયનો, એને જ આપણે વિદ્યુત દ્રાવણ કહીએ છીએ. દાખલા તરીકે તમે પાણીમાં મીઠું નાખીને રાખ્યું હોય તો એ ચાલે. પાણીની અંદર મીઠું વગાડી દો એટલે NaCl નું દ્રાવણ બની ગયું, તો એમાં Na પ્લસ અને Cl માઇનસ. તો એવા આયનો ગતિ કરે વિદ્યુત દ્રાવણમાં. તો વિદ્યુત દ્રાવણમાં આયનોની ગતિને લીધે પ્રવાહ મળે છે, જે ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ પ્રવાહની દિશા હોય. ઋણથી ધન તરફ પ્રવાહની દિશા એટલે ધન આયનો આ તરફ જતા હોય, આ ઇલેક્ટ્રોડ પાસે, અને ઋણ આયનો આ ઇલેક્ટ્રોડ પાસે જતા હોય. એટલે અહીંયા ઋણ આયનો જમા થાય, અહીંયા ધન આયનો જમા થાય, અને એને લીધે દ્રાવણમાં પ્રવાહ મળે. તો આ દ્રાવણમાં જ્યારે આયનો ગતિ કરે છે ત્યારે દ્રાવણને કંઈક અવરોધ નડે છે, દ્રાવણને લીધે કંઈક ઉર્જામાં ઘટાડો થાય છે. આ આયનો જે ગતિ કરે છે એની ઉર્જામાં કંઈક શું થાય? ઘટાડો થાય. તો એક કોષના વિદ્યુત દ્રાવણને લીધે જે કંઈ અવરોધ નડે છે, દ્રાવણનો જે અવરોધ છે, એને કોષનો આંતરિક અવરોધ કહેવાય. આ જે અવરોધ છે બાહ્ય પરિપથમાં એ તો વાહક તાર વાપરેલો છે આપણે, કોઈ મિશ્ર ધાતુનો, નાઇક્રોમ અથવા મેંગેનીન અથવા કોન્સ્ટન્ટન એવી મિશ્ર ધાતુનો કોઈ તાર છે ધારો, પણ અહીંયા એવો કોઈ તાર નથી, દ્રાવણ છે. બાહ્ય પરિપથમાં તારનો અવરોધ છે એને કેપિટલ R વડે દર્શાવીએ છીએ, પણ વિદ્યુત દ્રાવણનો જે અવરોધ હોય એમાં આયનોને ગતિ કરવા માટે આયનોની કંઈક ઉર્જા વેડફાય છે ગતિ દરમિયાન, કારણ કે એ દ્રાવણના જે કણો છે એની સાથે અથડાતા જાય છે.
એટલે આયનોની એ ઉર્જા વપરાય છે. તો વિદ્યુત દ્રાવણમાં આયનોની જે ઉર્જા ખર્ચાય છે તેનું કારણ શું છે? તો એ જે કારણ છે એને આપણે કોષનો આંતરિક અવરોધ કહીએ છીએ. જે આંતરિક અવરોધને આપણે સ્મોલ r વડે દર્શાવીએ છીએ. એટલે v બરાબર E માઇનસ IR આવું સૂત્ર બને. જો અમારે અહીંયા મેં v અને E સરખા લખ્યા છે. v અને E સરખા અહીંયા હું ક્યારે લખી શકું? તો I બરાબર 0 લખ્યું એટલે v અને E સરખા થઈ ગયા. કોષમાં પ્રવાહ ના વહેતો હોય તેવી સ્થિતિ, એટલે કે ઓપન સર્કિટ કન્ડિશન. ઓપન સર્કિટ કન્ડિશનમાં v અને E કેવા હોય? સરખા જ હોય. ઓપન સર્કિટ કન્ડિશનમાં v અને E કેવા હોય? સરખા. પણ કોષમાં પ્રવાહ વહેતો હોય ત્યારે v અને E સરખા હોય નહીં. E એટલે કોષનું EMF કહેવાય છે, જેને મહત્તમ પીડી કહેવાય. ઓપન સર્કિટ કન્ડિશનમાં હોય વખતે મહત્તમ પીડી છે તે E છે, પણ પ્રવાહ વહેતો હોય ત્યારે એનું જે પીડી છે P અને N વચ્ચેનું, એને ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. આ ટર્મિનલ વોલ્ટેજ હંમેશા E કરતાં ઓછો હોય જ્યારે પ્રવાહ વહેતો હોય ત્યારે. તો પ્રવાહ વહેતો હોય વખતે V નું મૂલ્ય હંમેશા E કરતાં ઓછું હોય. કેટલું ઓછું હોય? તો E માંથી હું V બાદ કરું એટલે જવાબ મને મળે IR. IR ને ધારો કે કરતા બનાવું તો E માઇનસ V. એટલે E અને V ના તફાવત જેટલું શું હોય? IR હોય, જેમાં R એ કોષનો આંતરિક અવરોધ છે. આની પરથી મારે પ્રવાહનું સૂત્ર લખવું હોય તો જુઓ, IR બરાબર V માઇનસ E, એટલે I બરાબર V માઇનસ E અપોન R. બીજી રીતે મારે લખવું હોય તો ઓહમના નિયમ પરથી V બરાબર IR લખી શકું. એટલે આ સૂત્ર બીજી રીતે લખું તો આવું લખાય, IR બરાબર I કેપિટલ R માઇનસ E. I ને આ બાજુ લઈ લઉં તો E બરાબર I કૌંસમાં R પ્લસ R. તો I બરાબર E અપોન R પ્લસ R. આવું સૂત્ર મળે. સમીકરણ નંબર 4. જો અહીંયા સૂત્ર કેવું મળ્યું? I બરાબર E અપોન R પ્લસ R. જ્યારે પરિપથમાં પ્રવાહ વહેતો હોય ત્યારે એ પ્રવાહ મારે શોધવો હોય તો મને કોષનું EMF ખબર હોય, બાહ્ય પરિપથનો અવરોધ ખબર હોય કેપિટલ R, અને કોષનો આંતરિક અવરોધ ખબર હોય તો પરિપથમાં વહેતો પ્રવાહ, વિદ્યુત પ્રવાહ તમે આ સૂત્ર પરથી શું કરી શકો? શોધી શકો. આ પ્રવાહનું સૂત્ર થયું. તો આ એક આપણો અગત્યનો પ્રશ્ન થયો. કોષ, વિદ્યુત કોષ, કોષનું EMF અને આંતરિક અવરોધની સમજૂતી આપી. V બરાબર E માઇનસ IR સૂત્ર તારવવાનું અને I બરાબર E અપોન R પ્લસ R આ સૂત્ર. બરાબર? જો હવે એક વધારાનો પ્રશ્ન છે અહીંયા. આપણે ઉદાહરણ એવું લખ્યું છે, વાસ્તવમાં બુકનું કોઈ ઉદાહરણ નથી, પણ જૂની બુક પ્રમાણે છે, પણ અગત્યનો પ્રશ્ન. અને અહીં જે સૂત્રો આપણે તારવીશું એ કામ લાગશે, એટલે આપણે આ પ્રશ્ન વધારાના પ્રશ્ન તરીકે સમજીએ. જો આ પ્રશ્ન શું છે? તો એકબીજાને સમાંતર જોડેલા અવરોધો વચ્ચે પ્રવાહનું વિભાજન એવી રીતે જ થાય કે જેથી ઉત્પન્ન થતી જૂલ ઉષ્મા ન્યૂનતમ બને. આ હકીકતનો ઉપયોગ કરી પ્રવાહના વિભાજનનું સૂત્ર તારવવાનું. ઉત્પન્ન થતી જૂલ ઉષ્મા એટલે જો અહીંયા આપણે આકૃતિ જે બતાવી છે એમાં 20 વોલ્ટની એક બેટરી લીધી છે, એની સાથે બે અવરોધો સમાંતર જોડ્યા છે. બે અવરોધો કેવા જોડ્યા? સમાંતર. અહીંથી જે પ્રવાહ I જવાનો એ અહીંયા આ બિંદુ પાસે આવી અને એના બે ભાગ પડવાના. પ્રવાહ વેચાશે. I1 પ્રવાહ R1 માંથી અને I2 જેટલો પ્રવાહ R2 માંથી. બંને અવરોધોમાંથી જ્યારે પ્રવાહ પસાર થાય ત્યારે જૂલ ઉષ્માને કારણે, જૂલના નિયમ પ્રમાણે આ અવરોધો ગરમ થશે એટલે એમાં ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થશે. પહેલા અવરોધમાં ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થશે, બીજા અવરોધમાં પણ ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થશે. પણ એ ઉષ્મા ઊર્જા એવી રીતે ઉત્પન્ન થશે, એટલે કે પ્રવાહો એવી રીતે વહેંચાશે કે ઉત્પન્ન થતી જૂલ ઉષ્મા ન્યૂનતમ હોય, ઓછામાં ઓછી ઉષ્મા ઉત્પન્ન થાય. વધારે ઉષ્મા ઉત્પન્ન થાય નહીં, શક્ય એટલી ઓછી ઉષ્મા ઉત્પન્ન થાય. પ્રવાહો એવી રીતે જ વહેંચાય. આ એક નિયમ છે એનો. એટલે પ્રવાહો એવી રીતે વહેંચાશે કે ઉત્પન્ન થતી જૂલ ઉષ્મા ન્યૂનતમ હોય. તો આ પ્રવાહનું વિભાજન કેવી રીતે થતું હશે, કઈ બાજુ કેટલો પ્રવાહ જતો હશે, એના સૂત્રો તારવવાના છે.
જો અહીંયા લખીએ આપણે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે અવરોધ R1 માંથી પસાર થતો પ્રવાહ I1 અને અવરોધ R2 માંથી પસાર થતો પ્રવાહ I2 છે. માટે જો I પ્રવાહના બે ભાગ પડ્યા છે એટલે I બરાબર I1 પ્લસ I2, આને હું પરિણામ નંબર 1 કહી દઉં. હવે ઉત્પન્ન થતી જૂલ ઉષ્મા ન્યૂનતમ છે, એ જૂલ ઉષ્મા હું એકમ સમયમાં લઉં. ધારો કે એકમ સમયમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા, ધારો કે એકમ સમયમાં ઉત્પન્ન થતી જૂલ ઉષ્મા H છે, તો H બરાબર શું થાય? એકમ સમયમાં ઉત્પન્ન થતી જૂલ ઉષ્મા કેટલી છે? H જેટલી. તો H બરાબર શું થાય? તો P બરાબર પાવરનું સૂત્ર આપણે I²R એવું લીધું છે. આ પાવર એ શું છે? તો એકમ સમયમાં ઉત્પન્ન થતી જૂલ ઉષ્મા છે. એ પાવરને બદલે અહીંયા H લખ્યો છે, પાવર P ને બદલે, એટલે H એકમ સમયમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા. તો પહેલા અવરોધમાંથી પ્રવાહ I1 જેટલો હોય તો I²R પ્રમાણે, એટલે કે I1²R1 જેટલી ઉષ્મા ઉર્જા પહેલા અવરોધમાં ઉત્પન્ન થાય, I1²R1 જેટલી, વત્તા બીજા અવરોધમાં ઉષ્મા ઉર્જા કેટલી? તો I2²R2 જેટલી. પહેલા અવરોધમાં I1 જેટલો પ્રવાહ પસાર થાય છે તો એ અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા, એકમ સમયમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા, જેને આપણે જૂલ ઉષ્મા કહીએ છીએ, તો એ I²R પ્રમાણે હોય. કયા સૂત્ર પ્રમાણે હોય? I²R પ્રમાણે. જૂલના નિયમ વખતે આપણે શીખ્યા છે. અને બીજા અવરોધમાં પહેલામાં I1²R1, બીજામાં I2²R2. આ પરિણામ નંબર 2. હવે ઉત્પન્ન થતી જૂલ ઉષ્મા ન્યૂનતમ હોય તો શું થાય? તો ન્યૂનતમ હોય આ ઉષ્મા તો એનું વિકલન કરીએ તો શૂન્ય થાય. પણ અહીંયા બે વેરિયેબલ છે આપણી જોડે. I1 પણ વેરિયેબલ છે, એટલે કે ચલ છે, અને I2 પણ વેરિયેબલ છે. તો પહેલા તો એક જ વેરિયેબલના સ્વરૂપમાં સૂત્ર લખીએ. આપણે અહીંયા લખ્યું છે કે I બરાબર I1 પ્લસ I2, I બરાબર I1 પ્લસ I2 પરથી હું I2 બરાબર શું લખી શકું? તો I માઇનસ I1 લખાય. I2 ને કરતા બનાવો તો I1 આ બાદ જાય એટલે I માઇનસ I1 થઈ જાય. તો I2 અહીંયા જે લખાય છે એને કહેવાય શું લખી દઉં? I માઇનસ I1. એટલે H નું સૂત્ર આવું થશે, H બરાબર I1²R1 વત્તા I માઇનસ I1²R2. આવું સૂત્ર થાય. હવે H ન્યૂનતમ હોવાથી આને પરિણામ નંબર 3 કહું છું. H ન્યૂનતમ હોવાથી dH/dI1 બરાબર 0 થવું જોઈએ. dH/dI1 બરાબર શું થવું જોઈએ? 0. માટે આ સમીકરણ 3 છે એનું વિકલન કરીએ એટલે શું થાય? આપણે વિકલન કરીએ ને એવું બધું લખતા નથી, ડાયરેક્ટ આનું વિકલન હું લખું છું. તો ડાબી બાજુ વિકલન કરું તો dH/dI1 બરાબર R1 અચળ છે, I1 નું વિકલન કરવાનું, પણ I1² છે એટલે શું થાય? 2I1, અને R1 તો અચળ છે, એનું વિકલન થઈ ગયું. I² નું વિકલન 2I થાય, x² નું વિકલન આપણે 2x લખતા હતા એવી રીતે I1² નું વિકલન I1 ની સાપેક્ષે શું થાય? 2I1 પ્લસ, હવે આ કૌંસ જે આપ્યો છે I માઇનસ I1 હોલ સ્ક્વેર, તો એનું વિકલન કરું તો 2 આગળ આવી જાય, I માઇનસ I1, અને પાછું આ કૌંસનું વિકલન કરવું પડે, એમાં I અચળ છે એટલે અચળનું વિકલન 0, પણ માઇનસ I1 એ વેરિયેબલ છે. I1 નું વિકલન I1 ની સાપેક્ષે 1 થાય, પણ આગળ નિશાની માઇનસ, એટલે અહીંયા આવે -1, અને R2 તો ખરા જ.
પણ dH/di1 મારે શું લેવાના? તો અહીંયા 0 લઈ લેવાના. એટલે 0 બરાબર 2i1r1 પ્લસ, જો અહીંયા 2i માઇનસ i1 અને આગળ અહીંયા નિશાની માઇનસ છે, આ -1 છે એટલે અહીંયા પ્લસ ને બદલે શું થઈ જાય? માઇનસ. એમ રાખવું બાકીનું i માઇનસ i1 r. જો આપણે શું કર્યું અહીંયા? તો dH/di1 બરાબર 0 લીધા, આ એક. અને બીજું આ -1 હતા એની નિશાનીની અસર સીધી અહીંયા થાય એટલે પ્લસની જગ્યાએ શું કરી દીધું? માઇનસ. બાકી એમને એમ જ લખ્યું આપણે 2i માઇનસ i1 કૌંસમાં છે ઇન્ટુ r2. હવે આ આખું પદ આ બાજુ લઈ લો, બે બે તો ઉડી જાય બે બાજુથી એટલે આ 2 નો લોપ થઈ જાય. જો 2 અને 2 કોમન કાઢું, 0 ના છેદમાં જાય એટલે 0. હવે આ માઇનસ વાળું પદ i માઇનસ i1 ઇન્ટુ r2 આ બાજુ લઈ જાઓ તો પ્લસ થાય એટલે કે i માઇનસ i1 ઇન્ટુ r2 બરાબર i1 r1. આમાંથી મારે i1 ને કરતા બનાવવાના છે, ધ્યાન રાખો. કોને કરતા બનાવવાના છે? i1 ને. તો r2 ને બંને જગ્યાએ ગુણી દો અંદર. તો ir2 માઇનસ i1 r2 બરાબર i1 r1. આ માઇનસ છે, આ બાજુ લાવો તો પ્લસ થાય અને એ બંનેમાંથી i1 કોમન નીકળે એટલે i1 કોમન કાઢી શું વધવાનું? r1 પ્લસ r2. જો ધ્યાન રાખો, મેં આ પદ આ બાજુ લાવી અને પછી અહીંયા જે પદ થતું તે ડાયરેક્ટ આ બાજુ લઈ લીધું અને આ પદને બીજી બાજુ લઈ લઉં છું એટલે ir2. હવે i1 ને કરતા બનાવો છે તો r1 પ્લસ r2 છેદમાં લઈ આવવાના એટલે i1 નું સૂત્ર શું થશે? તો i1 બરાબર ir2 अपॉन r1 प्लस r2. આ i1 નું સૂત્ર થયું. ધ્યાન રાખો, અહીંયા i1 નું સૂત્ર મળ્યું આપણને. i નહીં પણ i1 છે. તો i1 બરાબર આ i1 ને આપણે કરતા બનાવ્યા તો r1 પ્લસ r2 છેદમાં લઈ ગયા તો i1 બરાબર સૂત્ર શું બન્યું? ir2 अपॉन r1 પ્લસ r2. આને હું પરિણામ નંબર કહી દઉં 4. જો i1 નું સૂત્ર મળ્યું, i1 અને i2 બંનેના સૂત્રો મેળવવા હતા આપણે, પણ સૂત્ર પહેલા કયું મળ્યું આપણને? i1. તો આ બાજુ જતો પ્રવાહ કેટલો હશે? તો તમે કુલ પ્રવાહ જાણતા હોય અને બે અવરોધોના મૂલ્યો જાણતા હોય તો આ પ્રવાહનું મૂલ્ય શોધી શકાય. બેટરીમાંથી કુલ કેટલો પ્રવાહ મળે છે? i. બીજું બે અવરોધો r1 અને r2 કેટલા છે તે. આ ત્રણ વસ્તુ જો જાણતા હોય તો i1 નું મૂલ્ય આ સૂત્ર પરથી આપણે શોધી શકીએ. આવું જ સૂત્ર જો મેળવવું i2 માટે તો i1 ને બદલે i2 કરી દેવાના અને અહીંયા r1 ને r2 ને બદલે r1 કરી દેવાના. કેટલો ફરક પડે? અથવા તો આ i1 ની કિંમત તમે અહીંયા મૂકી દો i2 વાળા સૂત્રમાં. જો i2 નું સૂત્ર આવું છે આપણે જોડે, i2 બરાબર i માઇનસ i1. તો i માઇનસ ir2 अपॉन r1 प्लस r2. આનું સાદું રૂપ આપો એટલે i2 બરાબર, જો r1 પ્લસ r2 લસા આવે અહીંયા આવી જાય ગુણાકારમાં એટલે i ની જોડે શું આવશે? r1 પ્લસ r2 માઇનસ ir2 अपॉन લસા તો ખરો r1 પ્લસ r2. કોના બરાબર મળ્યું આપણને? i2 બરાબર. હવે આ બંનેમાંથી અથવા i ને અંદર ગુણી દો તો ir1 વત્તા ir2 આવું થાય. ir1 વત્તા ir2 કૌંસમાં ગુણાકાર કરો પછી છેલ્લું પદ તો પાછું માઈનસ ir2 ખરું એટલે આ ir2 પ્લસ અને આ ir2 માઈનસ એનો લોપ થાય अपॉन r1 પ્લસ r2 તો ખરા જ. એટલે ઉપર શું વધ્યું? ir1 અને નીચે r1 પ્લસ r2 એટલે i2 નું સૂત્ર શું બન્યું? તો ir1 अपॉन r1 प्लस r2. આ i2 નું સૂત્ર. સમીકરણ નંબર 5. તો જો પ્રવાહનું વિભાજન એવી રીતે જ થાય કે જેથી જૂલ ઉષ્મા ન્યૂનતમ હોય. આ હકીકત છે, આવું જ થાય, આવી જ રીતે પ્રવાહ વેચાય. અને જો એવી જ રીતે પ્રવાહ વેચાતો હોય તો i1 અને i2 ના આ સૂત્રો મળે. આ સૂત્રો ખાસ યાદ રાખજો.
વારંવાર આપણે કોઈ એમસીક્યુ તમારે સોલ્વ કરવાનો હોય, કોઈ બીજો પ્રશ્ન આવો અવરોધોને લગતો સોલ્વ કરવાનો હોય સમાંતર જોડાણ, તો આ સૂત્રો આપણને કામ લાગશે. બરાબર. જુઓ બીજી એક વસ્તુ, જો બે અવરોધો સરખા જ હોત તો પ્રવાહ સરખો જ વહેંચાયો. પ્રવાહને કેવો માર્ગ પસંદ છે? ધારો કે અહીં સુધી પ્રવાહ આવ્યો, હું જસ્ટ ઉદાહરણ લઉં છું હવે કે આ પ્રવાહ છે, ધારો કે 5 એમ્પિયર પ્રવાહ છે, I બરાબર 5 એમ્પિયર જેટલો પ્રવાહ છે. ખાલી સમજવા માટે લઈએ છીએ. અવરોધોના મૂલ્યો જુદા જુદા છે, તો પ્રવાહ અહીં સુધી તો આવ્યો 5 એમ્પિયર. હવે આ બાજુ વધારે પ્રવાહ જશે કે આ બાજુ વધારે પ્રવાહ જશે? તો જે બાજુ અવરોધ ઓછો હોય, R1 અને R2 માંથી જે અવરોધ ઓછો હશે એ બાજુ વધારે પ્રવાહ જશે, અને જે બાજુ અવરોધ વધારે હશે ત્યાં પ્રવાહ ઓછો જશે. પ્રવાહને કેવો માર્ગ ગમે? તો ઓછા અવરોધ વાળો. એટલે ઓછો અવરોધ હશે ત્યાં વધારે પ્રવાહ જતો રહેશે, અને વધારે અવરોધ હશે ત્યાં ઓછો પ્રવાહ જશે. કુલ પ્રવાહ મેં 5 એમ્પિયર લીધો. ધારો કે R1 બરાબર 5 ઓહ્મ લઉં છું અને R2 બરાબર 10 ઓહ્મ લઉં છું, તો હવે I1 I2 કેટલા? પહેલા તો સીધી રીતે સાદી રીતે આપણે કહી શકીએ કે 5 ઓહ્મનો અવરોધ એ ઓછો છે, 10 ઓહ્મનો અવરોધ વધારે છે, એટલે I1 છે એ R1 તરફ જે જાય છે એ વધારે પ્રવાહ જશે, એટલે I1 વધારે હશે અને I2 કેવા હશે? ઓછા. 5 માંથી 2 ભાગ પડશે. 5 ના 2 ભાગ સરખા એવું નથી કહેતો, 5 ના અલગ અલગ ભાગ પડશે, 2 ભાગ પડશે, પણ જે બાજુ અવરોધ ઓછો છે ત્યાં વધારે પ્રવાહ જશે અને વધારે અવરોધ હશે ત્યાં ઓછો પ્રવાહ જશે. જસ્ટ આ સૂત્રો જે લખ્યા છે એની પરથી હું I1 જો શોધી કાઢું તો I1 કેટલા થાય તે. તો I1 શોધવા માટે મારે શું કરવાનું? તો I બરાબર તે આપણે જે રકમ લીધી એ પ્રમાણે કેટલા લેવાના? તો 5 એમ્પિયર પ્રવાહ છે. પછી અહીંયા અવરોધ R2 છે. R2 કેટલો છે? તો 10 ઓહ્મ, એટલે 5 ગુણ્યા 10 ભાગ્યા બે અવરોધોનો સરવાળો. 10 વત્તા 5 એટલે કેટલા? 15. તો 10 ગુણ્યા 5 એટલે 50 ભાગ્યા 15, એટલે 50 ભાગ્યા 15 નો જે જવાબ આવે તે. એટલે 3.33 જેવો થાય. તો 3.33 એમ્પિયર પ્રવાહ કયો પ્રવાહ થયો? I1. કેટલા પ્રવાહમાંથી? કુલ 5 એમ્પિયર પ્રવાહમાંથી 3.33 આ બાજુ ગયો, તો વધ્યો કેટલો? તો 1.7 જેટલો. કેટલો વધ્યો? 1.7 અથવા 1.67. 5 માંથી આ 3.33 બાદ કરી દેવાનો. એટલો પ્રવાહ કયો થશે? I2. તો I2 બરાબર 1.67 એમ્પિયર જેટલું થાય. અને તમે આ I2 ના સૂત્ર પરથી ગણતરી કરો તો એ જ આવે. જો I બરાબર 5 મૂકું, R1 બરાબર પણ 5 છે, એટલે 5 એ 5 25 ભાગ્યા 15. I2 બરાબર આટલું થાય. આ પ્રમાણે સૂત્રમાં અહીંયા આ બીજા સૂત્રમાં કિંમત મૂકીએ તો I2 બરાબર શું થાય? 25 ભાગ્યા 15, એટલે આશરે 1.67 જેવું થાય, 1.6666. બરાબર. તો કઈ બાજુ વધારે પ્રવાહ ગયો? વધારે પ્રવાહ કઈ બાજુ ગયો? જે અવરોધ ઓછો હતો ત્યાં. અને જે અવરોધ વધારે હતો ત્યાં પ્રવાહ કેવો ગયો? ઓછો. જો બંને સરખા હોત તો બે બાજુ સરખો પ્રવાહ વહેંચાતો, 5 ના 2 સરખા ભાગ પડતા. એટલે સમાંતરમાં જોડેલા બે અવરોધો સરખા હોય તો બંનેમાં વહેતો પ્રવાહ સરખો હોય જે વહેંચાશે તે. પણ જો એક અવરોધ વધારે અને એક અવરોધ ઓછો હોય તો ઓછા અવરોધમાં વધારે પ્રવાહ જાય અને વધારે અવરોધમાં ઓછો પ્રવાહ જાય. આવી રીતે જ પ્રવાહો સમાંતર જોડાણમાં વહેંચાય. શ્રેણી જોડાણમાં તો પ્રવાહ વહેંચાય નહીં. જેટલો કુલ પ્રવાહ એટલો દરેકમાંથી જાય. પ્રવાહ ક્યાં વહેંચાય? સમાંતર જોડાણ. તો આ એક અગત્યનો પ્રશ્ન છે. બરાબર. જો આ મૂલ્ય તો જસ્ટ આપણે સમજવા માટે લીધા, આની આપણે જરૂર નથી. આ પ્રશ્ન છે તમારે લખી દેવાનો.